તો મહેસાણામાં વડાપ્રધાનના આગમન પૂર્વે હેલિકોપ્ટરનું રિહર્સલ 22 ફેબ્રુઆરી વડાપ્રધાન પહોંચે તરફવાળીનાથ ધામ નજીક 4 જેટલા તૈયાર કરાયા છે હેલિપેડથી ઉતરાણ કરી વડાપ્રધાન રોડ શો યોજી મંદિરે દર્શને જશે। મોરબીમાં કેમિકલ ઠાલવવા આવેલ ટેન્કર ચાલકને ગ્રામજનોએ પકડી લીધો। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને પોલીસને જાણ કરાઈ। ટેન્કર ચાલક મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સાથે ફોન પર વાત કરતા જોવા મળ્યા। ઘુંટુ ગામ નજીક રાત્રે કેમિકલ ઠાલવવામાં આવ્યું। વડોદરામાં કરજણનગરમાં આવેલ શાહ એનબી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીનીને ઈજા। પ્રાથમિક વિભાગમાં ચાલુ ક્લાસમાં છતના પોપડા પડ્યા। ઘાયલ વિદ્યાર્થીનીને દવાખાને લઈ જવાઈ। સુરેન્દ્રનગરના ચૂડા શહેરમાં પીવાના પાણીની લાઇનમાં લીકેજ, મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ। બજારોમાં પાણી ભરાતા તાત્કાલિક રિપેરિંગ કરવાની વેપારીઓની માંગ। છેવાડાના વિસ્તારમાં લોકોને નથી મળતું પીવાનું પાણી અને અહીં પાણીનો વેડફાટ થતાં લોકોમાં રોષ। અમદાવાદમાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ। બેવડી ઋતુને કારણે સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ। ગુજરાતમાં ઠંડીનો રાઉન્ડ શરૂ થશે। 21મીએ ઠંડીનું વધશે જોર। ઉનાળા પહેલા સૌરાષ્ટ્રના 9 ડેમો સુકાયા। 20 ડેમ ખાલી થવાની તૈયારીમાં। 4 જળાશયોમાં 0, 5 જળાશયોમાં 1%થી પણ ઓછા પાણી સાથે સુકાઈ ગયા। 20 ડેમો 90%થી ખાલી થયા। સૌરાષ્ટ્ર કચ્છમાં ગત વર્ષથી ઓછું સ્ટોરેજ। રાજકોટના ધોરાજીના વાતાવરણમાં પલટો। ધોરાજી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છવાયું ગાઢ ધુમ્મસ, જેને કારણે વિઝિબિલિટી પણ ઘટી।